પ્રશાંતભાઈ, સૌથી પહેલાં તો વાત એ છે કે પોલીસ યુનિયનની વાત જે જિગ્નેશ મેવાણીએ કરી છે એ કેટલી વાજબી છે? કિરણ, પોલીસ યુનિયન હોવું જોઈએ ના હોવું જોઈએ એ એક લાંબા સમયથી ચાલતી ચર્ચાનો વિષય છે. પોલીસ કર્મચારીઓ યુનિયનની માગણી તો કરે છે અને સરકાર યુનિયન બનાવવા માટે તૈયાર નથી, મંજૂરી આપવા તૈયાર નથી. આ મુદ્દો ખૂબ જૂનો છે અને આ મુદ્દો ગુજરાત હાઈકોર્ટ સુધી પણ ગયો. સ્વર્ગસ્થ એડવોકેટ ડૉક્ટર મુકુલ સિન્હા પોલીસ યુનિયન થવું જોઈએ એના હિમાયતી હતા અને એમણે ગુજરાત હાઈકોર્ટ સુધી આ મુદ્દાને લઈ ગયા હતા, પણ કોઈ પરિણામ નથી આવ્યું. સરકાર યુનિયન બનાવવાના વિરોધમાં છે, તો એના પણ કારણો છે. તો આપણે વિસ્તારથી મને એવું લાગે છે કે એક પેઢી બદલાઈ ગઈ છે પોલીસની, પણ મને એવું લાગે છે એક પેઢીની બે પેઢી બદલાઈ ગઈ છે 1960 પછી. તો પહેલાં તો ગુજરાત પોલીસની સ્થાપના કેવી રીતના થઈ અને કેવી રીતના ઘટનાક્રમ ચાલ્યો એની વિગતે વાત કરીએ તો આપણે જ્યારે 47ની અંદર આઝાદ થયા ત્યારે પણ પોલીસ તો હતી જ અને પોલીસમાં ભારતીયો જ હતા. ત્યારે એમનું જે પગાર ધોરણ હતું એ હું જોઈ રહ્યો હતો, રિસર્ચ કરી રહ્યો હતો, તો જાણવા મળ્યું ત્યારે પગાર ધોરણ જે હતું કોન્સ્ટેબલનું એ 35 થી 40 રૂપિયાનો એમનો ગ્રેડ હતો અને દર વર્ષે 50 પૈસાનું ઇન્ક્રીમેન્ટ મળતું. 47માં આપણે આઝાદ થયા અને આપણે અત્યારે ગુજરાતમાં બેઠા છીએ, ગુજરાતની વાત કરીએ છીએ, પણ આઝાદી પછી આપણું ગુજરાત નહોતું, આપણે બૃહદ મુંબઈ રાજ્ય હતું અને 1960માં આપણે મહારાષ્ટ્ર અને ગુજરાત અલગ થયા અને ગુજરાત જ્યારે અલગ બન્યું ત્યારે એને સ્વાભાવિક છે કે ત્યારે એને પણ પોલીસ ફોર્સની જરૂર હતી. તો બૃહદ મુંબઈ પોલીસમાં જે લોકો ફરજ બજાવતા હતા એમને એક તક આપવામાં આવી કે તમારે ગુજરાત પોલીસનો હિસ્સો થવું છે કે મહારાષ્ટ્ર પોલીસનો હિસ્સો થવું છે. એટલે મોટે ભાગે જે લોકો ગુજરાત પોલીસમાં આવ્યા બૃહદ રાજ્યમાંથી એ લોકોને નાસિક પાસ આઉટ કહેવામાં આવે છે, કારણ કે બધા નાસિકમાં એક એકેડેમી છે પોલીસની, ત્યાંથી સબ ઇન્સ્પેક્ટર થયા હતા અને એ લોકો ગુજરાત આવ્યા એટલે નાસિક પાસ આઉટ તરીકે એ લોકો ઓળખાતા હતા.